આજનો પ્રસંગ કોરડા મુકામે પવિત્ર અને પાવન ધરા ઉપર આવો કાર્યક્રમ પૂનમ જે સુમિતાબેન એમનો પરિવાર પ્રેમથીના 11મી પૂનમ વિશે એવો મને અનુભવ છે લગભગ, અને એમને 12 પૂનમો પૂરી કરવાની છે. પોચારામ મહારાજની સત્ર સાયામાં આવો કાર્યક્રમ, જો કે પૂનમ એટલે તો પૂર્ણતાનું ઘર. ચૌદથી અધૂરું હોય પણ પૂનમે પૂરો થઈ જાય. એમ સંતો આપણને એક વાત સમજાવવા માંગતા હોય છે. साहेब पदमा यूं बसे ज्यों तेरे में तेल, जो ज्ञान की गाड़ी फेर ले फिर देख उनको खेल. परमात्मा ने ओळखवा માટે સાહેબ તમારી અંદર એમ બસે છે કે જેમ તલની અંદર તેલ વસી રહ્યું છે. સાહેબ તજમાં यूं बसे ज्यों तेरे में तेल, કદાચ કાયમ તેલ પાસે બેહી કે તલ પાસે બેહી રહેતા હોય, તલને હટતા હોય તો ડાઘ ન લાગે. ये तलमाथी ने तेल ने તમારે જોવું હોય તો જ્ઞાનની ગાણી ફેરવવી પડે. જ્યાં સુધી જ્ઞાન ગુરુ મહારાજ પાસે ન મળે ત્યાં સુધી તમારી અંદર પરમાત્મા પૂરણ છુપાયેલો છે એ સમજણમાં ન આવે. ગુરુ વિના જ્ઞાન ઉપજે નહીં, ગુરુ વિના મળે નહીં ભેદ, ગુરુ વિના સંશય ન મતે બને માથે ચારે. કદાચ ગીતાજીના પાઠને તો વાંચતા હોય તો મોઢે થઈ જાય પાઠ, પણ અમદાવાદમાં માણેક ચોક છે બોલવામાં આવે પણ વર્ણન ન થઈ શકે. વર્ણન તો એટલા જ કરીએ કે જેને માણેક ચોક જોયો હોય, એમ સાંભળેલો વાંચેલો જ્યારે ગુરુ મહારાજ પાસે જાય ત્યારે બધો ઉપયોગ થતો હોય છે. નકર તો આપણે કાયમ સાંભળેલી છે બધું, તો સુખ થવું પડે પણ સાંભળે સુખ નથી થતું. આપણે કાયમ જો સુખ મેળવવું હોય તો જે સાંભળવું છે ને સમજવું પડે. સમજણ વિના સુખ ન આવે. જોવું હોય ને જાણવું પડે, સાંભળવું પડે ને સમજવું પડે. એમ સંતો આપણને એવું કહે છે બોલવું એને પાળવું પડે. એટલે વિના વિચાર સકલ જગ બોલ્યો, જ્ઞાન વિના ગુંચવાય રામ માયા મૂળે નહીં. વિચાર ની જરૂર છે આપણને બધાને. વાત જાણવી હોય તો એમાં વિચાર કરવો પડે. ગુરુ મહારાજ આપણને કે વિચાર કરો, એ જેસલ કરીને વિચાર માથે ઝબકેરો માર. આ સપના જેવો છે સંસાર, તોડે રાણી કરે છે પોકાર. સંતો કાયમ પોકાર કરે છે શું લેવા કે અનુભવી મળ્યો છે અવતાર. મનુષ્યનો અવતાર આપણને અનુભવ કરવા માટે મળ્યો. અનુભવી મળ્યો છે અવતાર, માથે સદગુરુને ધાર. જાવું હોય ધણીને દરબાર તો પેલી ઉતારી દે ભવભાર. આ ભવિષ્ય આગળમાં જે બુડેલી વસ્તુને તારવા વાળો એક સદગુરુ છે તરણ તારણ. એ પોતે તરે ને બીજાને તારે. આપણે આંધળાને રાજ માપ્યું હોય તો કુવામાં જ જાય. એટલે સંતો એમ કે દ્રષ્ટિવાળાને રાજ આપો. જેની પાસે દ્રષ્ટિ નથી એને બળવાને કુવામાં નાખ્યા છે. આંધળો રાજા એનો કટક કુવામાં. પુત્રાએ એક આંધળો હતો, થોને કુવા નાખી દીધા. આપણે જો આપણું જ્ઞાન નહીં હોય તો આપણે પણ આપણા બધાને વીણે વીણે કુવામાં જ નાખશું. કેમ કે આપણે જ કુવામાં જવા બધી રહેશે. આપણને ખબર નથી આગળ કુવો છે. એટલે સંતો એમ કે વિના વિચાર સકલ જગ ભૂલ્યું. આ વાતો પર વિચાર મૂકવો પડે. જ્યાં સુધી વિચારવી નહીં ત્યાં સુધી કોઈ વસ્તુ મળતી નથી. જેમ દૂધ હોય એમાં મંથન કરવું પડે, એમાં મેળવવું પડે. પાત્રી વાટું મૂકે દીવા નથી ખાધા. મહાપુરુષે બહુ મંથન કર્યું છે. અંદર રામ નામ મેળવી લેવું. સંતો એમ કહે છે રામનું નામ લેવું. રામ લેવો એવું તો નથી કહેતા, પણ રામનું નામ સૌ સહી નક્કી કરી લેવું. દશરથનો દીકરો રામ એ તો આપણને બધાને ખબર જ છે. અને એ તો હરતા ફરતા બધા બોલતા હોય. દૂધમાં પાણી નાખતા હોય એ વખત બોલતા હોય રામ રામ.
આ ગુફાશું કરતા હોય તો બધા રામ રામ તો બોલતા જ હોય. ભૂખમાં રામ ને બગલમાં ચોરી, કહેવાનું રામ પણ દાન જ છે પૂરી. જેમ મહાપુરુષો એમ કે છે રામનું નામ લઈ લે તો કામ થાય એવું છે. એટલે રામ રામ સબ કહે દશરથ કહે નહીં કોઈ, એકવાર દશરથ કહો તો રામ કોઈ કહેવાનું ન હોય. હવે રામાયણનો એવો પ્રશ્ન છે કે દશરથ રાજાને સંતાન નહોતું તો સંતોએ એવું કીધું કે તળાવની પાળે વ્યા જાઓ. દશરથ રાજા તળાવની પાળે ગયા, તળાવ ટોળવા. હવે તળાવે ગયા તો સરવણ પાણી ભરવાયો અને દશરથ રાજાએ બાણ માર્યો. સરવણને માર્યો. સરવણને માર્યો એટલે એના અંધા માતા પિતા એને આશીર્વાદ આપ્યો, તારે 4 દીકરા થશે. મારો એક માર્યો તારે 4 આપશે. આપણે કોઈકનો એક માર્યો ને આપણને 4 ન મળે. આમને એમ કીધું દશરથ તારે 4 દીકરા થશે. ધર્મ અર્થ કામ અને મોક્ષ. જો તળાવની પાળે જઈશું તો વાતો કરીએ કઈ થાય એવું નથી. એટલે સંતો એમ કીધું પેલા પાળે જેટલા સંતો છે, જો કે એક દિવસની યાલે થતા ને વાળા સંતો ગામ હોય ને નો રહેતા એવું હોય જ તે, પણ તો ઓલા એક રીતે ભૂખ્યા કેમ થઈ જાય છે. ગામમાં નહીં રહેતા હોય ઓલા કે સાધો નથી રહેતા, બીજા તો ઘણા રહ્યા છે. સાધુ હોય તો અમે સાધુને જમાડીને જમવાની ટેવ છે, તો સાધુ તો તળાવની પાળે બેઠા હોય, ગામમાં ન હોય. જે તળાવની પાળે છે એને સંતોએ સરોવરની પાળે અને આંબલિયાની ડાળે ને ઉતરી છે જોગીની જમાતું. હે ભરતરી આ પાળે છે એને એમ કીધું દેશ રાજ્ય પરદેશ રાજ્ય પણ એક ન જાતો. કોને કે બેનીમાં ન જાતો, એકમાં રહી જાય. અત્યાર સુધીમાં બગડું લૂંટાણું એવું બધું બેનીમાં લૂંટાણું છે. રામદેવજી મહારાજની બેની પણ એ બેનીની લૂંટાણી. રામ ભગવાનની બેન હતી જાહલ. આપણે તો જો કે બધી જાહલ જ થઈ ગઈ છે. હાવ બહુ હાલે એવું રહ્યો નથી. ઘાયલ થઈ જાય. સુમરાએ કેદ કરેલું છે ને એટલે બેની વિશે તો લૂંટાય છે, એકની વિશે તો બેસી જાય છે. એટલે આપણને ગુરુ મહારાજ એમ કીધું પાટે કાઢ. પાટે ગયા ને તારે કીધું પેલા પાટે કાઢ. બોરવા ગણે ને દફતર માંથી પેલા પાટે કાઢ. એટલે પાટે કાઢ એટલે હવે હું તને એક કહી દઉં, આમાં એક થાય એવું લખન તારેથી નથી. અને હું તને એક કરી દઉં તને એક નથી થતું એટલે ઘૂંટવા માંડ. આ બધું દેખાય એટલે ઘૂંટાઈ જાય ને એટલે એક થઈ જાય છે. આ દેખાય જોયું છે ને એટલે ઘૂંટાતું નથી. એક નથી થતું એટલે એનું કારણ એવું છે કે આ ઉપર દેખાય છે ને એ અલગો નથી થતું. કઈ બહાર બંધ દ્રષ્ટિ અંતર તપાસતા આવું ઝાંખીને જો જણાશે સાચો સિતાર દિલમાં. આ જીવનના સુર ચાલે છે એક તાર દિલમાં. ભક્તિ કરીને રીઝાવું જગતી તો બધા કરે જ છે બાબા, એને ભક્તિ ન કહેવાય. બધા એક નાની એવી વાત કરું કે હરજી ભાંઠીને એવો મનની અંદર વિચાર થયો, જો તો આપણે એને ગોબા કહેતા હતા. હાવ એને ખબર ન પડે, એમ ભગવાનને ન ખબર પડે. વાડીએ સારવા આવે ને બકરા તો એ પૂછે તમે શું કરો છો? કારણ કે તને ન ખબર પડે. તમે હાથી આ શું અને શું કહેવાતા કે તને ન ખબર પડે. હવે જેને નથી ખબર પડતી કેટલી ખબર પડે. અત્યાર સુધી રીમા એ બધા મરી ગયા, ઓલો હરજી કોઈ ન ગયો અને હજી મરી જાય સાવડા બધા. રમે એટલો એકઈ નથી રહેતા ને હરજી ન ગયો. એ કેમ રીમો હોય છે? હરજીને એવો વિચાર થયો, અમારા ગામમાં રાજાના સ્વરૂપે જે રામદેવ એનો બધા પીર કેમ કહેતા છે? કુંવર કે, બાપુ કે, કાકા કે, સાહેબ કે, બધું કે, પણ પીર નો કે. આને બધા પીર કહે છે. એટલે બરોબર બકરા સારતો રામદેવજી મારા ઘોડો લઈને આવ્યા હતા એટલે આડું લાકડું રાખ્યું. રામદેવજી આવતા એમ કીધું હરજી કેમ લાકડું આડું રાખ્યું? તાકે એક પ્રશ્ન પૂછો. ઓહો હજી આખો જે રખડું કોઈ મને પ્રશ્ન નથી પૂછતું, કારણ કે બધાને મૂછ છે, મૂછ નથી કોઈ પાસે. છેલ્લા ઉપર ઉંદડીને કરકર મીઠું ખાય. આ પૂંછડી જાળીને ઊંચી કરો તો જોનો પર તરત દેખાય. આપણે કઈ કરવું જ નથી, એમાં મીઠું ક્યાં થાય? ખારું કેમ દેઈ જાય છે.
કઈક કરતો બેઠો થાય અને ન ખબર પડે તો પૂછી જો તો તરત જૂનો કઢી આત્મા છે તરત ઓળખાવશે સંતો. પેલા ઓસરી હોય, ઓસરી અંદર ઘર હોય, ઘરની માએ પછીત હોય, પછીતની બાજુમાં કરો હોય, એટલે કઈક કરો તો ખરા. તમે કઈક રહેવા છો ને આ કઈક કરવા જેવું છે ને. આમ નામ ઓસરી ઘરી જાય, બધું ઘરી જાય છે હોય એની પહેલા કઈક કહેતો કરો. તાકે વૈશમાં ઘર ને ઓસરી ની વૈશમાં હોય તાકે ઉમરો હોય, ઉમરો તમારે કેટલી ઉંમર થઈ તો કે 60 પહોંચ્યો હજી કઈ કરવાની ઈચ્છા. એટલે ઘર હોય ને ઉંમર હોય, આને ઉંમર વાળો મળ્યો છે આપણને મળ્યો. આને ફટ વિશ્વાસ કર્યા વિના કાલ કરતા હોય તો આજ કરો ને આજ કરતા હોય તો अब करके मर जाएगा तो फिर करेगा कब. જે કાલ કરવાની વાત હોય તો કાલ કરશું. એ કાલ હજી વયસમાં રાત છે, આવે તો આવે નકર નોય આવે. અત્યારે કહી દો અમે તો વાર નહીં, શનિવાર સોમવાર મંગળવાર ને બુધવાર ને એવા 7 વાર નહીં, એને તો તૈયાર. વાર નહીં તૈયાર. એટલે વાર છે એટલી વાર છે. હજી તો અમારે શનિવાર છે કે તો હજી વાર છે. આ 7 વાર ને હરખા કરી નાખો એટલે તૈયાર. હજી ભક્તિ કર્યો હોય ને તું શું પૂછે તાકે ભક્તિ કોને કે આ તમને બધા તાકે હજી હું ભક્તિ કરું છું, તાકે ભક્તિ હું કરું છું. મને કોઈ બધા પીર નથી કહેતા, બધા અરજીડો કે તાકે તો મારા ને તારી વચ્ચે ભક્તિમાં ફરક હોય. તો કિને ભક્તિ ક્યાંથી? હવામાં 9 આ શરીર મળ્યો ને 9 નું મળ્યું, મહિના 9, પાણી હોય તો 9. નકર આમના બધા કોરા ધાકોડ પાછા જાવ. અહીંથી જ્યાં બધા કોરા ધાકોડ જ્યાં નાવાનો ટાઈમ મળ્યો નથી. પડખે બે હતા તો મોટાના તળિયા ન મળ્યા. એ કે ઓમની પાસે બે કરો, કૃષ્ણ મહારાજ પાસે તાકે તોયનો ઓળખી ગયો. બાકી ઓળખાણો નહીં હો. આમ તો બધા એને હું એનું મન કાઢી નાખ્યો સમય મેળે. કોઈને પૂછ્યું નહીં, પૂછ્યું હોત તો તરત પાર આવે. આખા કોરડામાં રખડે પૂછે નહીં કોઈને કૃષ્ણ મહારાજ નું દર ક્યાં. એ કે મને ભાઈને ખબર જ હોય, શું લે પૂછું તો તે 5 વખત આમ જાય 5 વખત આમ જાય, આખું ધનૈયું વહી ગયું. બોલે કે કેમ આટા મહારાજ કે કૃષ્ણ મહારાજ નું ઘર ગોતું તાકે તને ખબર છે? તાકે ખબર તો નથી. એટલે આ ખબર ન હોય તો ને પૂછવું પડે. આપણે અજાણ્યા શહેરમાં આવી ગયા છીએ. અહીંયા આયા એ તો શહેર અજાણ્યું છે. અહીંયા તો ગુરુ વિના કોઈ જાણી શકે એવું. એટલે બધાને સદગુરુ પાસે જવું પડતું હોય. ગુરુ વિના જ્ઞાન તમને ક્યાંથી મળશે? એ ડોગરા કોઈથી ન સરે નિર્વાણ. નિર્વાણ સળવું હોય, નિર્વાણ પદને પામવું હોય તો સદગુરુનો સિક્કો લગાડવો જ પડે. જ્યાં સુધી સદગુરુનો સિક્કો ન લાગે એટલે કાર્યલા કરવા જ થાય. ને ખાંડનું પાણી પાયું તોય કરવું થાય. ગોળનું પાણી ને બી મોળે ને તેના ગળું થાય સારું. હવે ગોળ કરવા ખાઈ ખાઈ થાકી રહ્યા એટલે ગોળનું પાણી ને બી તો કેમ કરવું થતું? તાકે માથું બદલાવવું પડે. માથું કાપી તોરિયાનો લગાડી દો એટલે તરત લાંબા શરૂ થાય તોરિયા. જ્યાં સુધી માથું ન કપાય ભક્તિનો માર્ગ સોરાનો નથી, કાયરનો કામ. પહેલા પ્રથમ મસ્તક મૂકીને ઓળખી લેવું નામ. આપણને સંતો એમ કહે છે. એટલે એ અરજી સવારમાં નાય, અગરબત્તી કરે, દીવાબત્તી કરે, માળા ફેરવે. એટલે કેટલા વર્ષ માળા ફેરવે? તો કે 70 વર્ષ. મેં હજી આ ડોળા નથી ફેરે, એમના નથી, કાબરા જ છે. બહાર ફરે છે, અંદર ફરતું નથી. કાયમ બહાર ફર્યો. માળા તો બહાર ફરે. સંતોએ શું કીધું? સવારામે ટટા તૂટી ગયા સીધરા તાણી, જેમ ફરે છે બેલની ઘાણી. આંખો વીખીને પગોઠ્યો વાળી, ટટા તૂટી ગયા સીધરા તાણી. આ જેમ બેલની ઘાણી હાલતું એમ ઘાણી હાલ્યો. એટલે આ ઘાણીમાં બહાર નીકળને તમે તેલ કાઢી નાખશે. આ બધું સમય તમારો આમ નામ યોજાય છે. આવું કરતા કરતા સંતોને પૂછા વિના પાર ન આવે. આપણને ખબર છે સ્વયંવર હતો. સ્વયંવરમાં રાવણ ધનુષ તોડવા આવ્યો તો અને મંદોદરી કહીને થાળે તૈયાર રાખી એમને હાથ બાવન જાય લઈને આવું સાહેબ, મારી સિવાય કોઈ ધનુષ તોડે જ ન હોય. પણ ત્યાં ધનુષને અડ્યો તો એની શક્તિ બધી ખેંચી લીધી હતી. એનીથી ધનુષ તૂટ્યું નતું. સ્વયંવર ક્યાં થાય? અત્યાર સુધીમાં મારે 55 ની આજુબાજુ પહોંચ્યો છું. શરીરને એટલા વર્ષ થયા છે પણ સ્વયંવર મેં કોઈ કેમ સાંભળેલી વાત કે આ ગામ વાળા ટાઈમ સ્વયંવર છે જે જીતી રહી લઈને ગયો જાય. એવો તા રામાયણમાં મહાભારતમાં કેમ સ્વયંવર મૂક્યો હોય છે? એમાં એવું કેમ ગોઠ્યો? હા, સ્વયંવર એમાં મૂક્યો છે કે ધનુષ તોડવું હોય
તો ગુરુની જરૂર પડે. એક જ વ્યક્તિ એવો બેઠો હતો કે હારે પડકે ગુરુ બેઠા હતા. એક વિશ્વામિત્રે એમ કીધું, રામ જા, જનકને ચિંતા છે ને ધનુષ તોડશે નહીં, જા તોડ નહીં. એટલે તરત તૂટી ગયું. આપણને અજ્ઞાન એટલું હતું છે, આવું મોટું અજ્ઞાન સદગુરુ મહારાજ આંગળે અડાડે તો તરત અજ્ઞાન એવું જાય, જ્ઞાન પ્રગટ થઈ જાય. બહુ વરાનો અંધારો દીપક પ્રગટ થાય જ્ઞાનનો, એટલે તરત વ્યુ જાય. 15 દી કેડ્યા, મહિને કેડ્યા જાય એવું કઈ નથી. આ ગલોપને ચાલુ કરો, લાભ સાફ કરો એટલે તરત અંધારું થાય, અંધારું તરત વ્યુ જાય. એમ ગુરુ મહારાજ આપણને આપણું સ્વરૂપનું જ્ઞાન કરાવે. તમે કોણ છો, ક્યાંથી આયા, કેમ ધરી આ કાયા. આ ગુપત ભેદથી એમે અજાણ્યા અમને ગુરુએ સમજાયા. લાલન કે આયતનનો ઓળખાય હો તો બધાએ મીઠા જગતમાં આયા. એટલે હજી આને તો જગતી કહેવાય. જગતમાંથી જોઈને ચાલુ કર્યું. મારે વેવાય નાતા, મેં પૂછ્યું તમે કેમ ના આવતા, કે ભક્તિ કરે આવવું પડે. તે મેં કર્યા એમ ચાલુ કર્યું. મને કોઈ પૂછવાનું એટલે કેમ ના આવતું, ભક્તિ કરે આવવું પડે. મેને જોઈને એવડે એમને ચાલુ કર્યું. એમાં દેખા દેખીનો ખેલ, બહારથી ગોતીને લાવેલા એને જગતી કહેવાય. જગતમાંથી ભક્તિ તો ભીતરમાંથી જ ચાલુ થાય, બહારથી ને. હે અરજી, ભક્તિ કરવી હોય તો અગમ ભેદ જાણો. અજાણ્યો ભેદ બધાને જાણવા હોય, પોતે પોતાને જાણતો નથી. એટલે સદગુરુની શાન કોઈને આપણને આપણે સમજાતું નથી. અને એવું કહેવામાં આવે છે કે ભક્તિ કરવી હોય તો પોતાને જ જાણવા પડે. અહીંયાથી જ ચાલુ થાય છે. નકર ભક્તિનો આપણને ગુરુમાં આવી ગયો, તન મનને ધન આપી દીધું, શેષ આપી દીધો કે બસ હવે જ્ઞાનનો પથ બતાવો, હવે તમને દિવ્ય દ્રષ્ટિ આપો. હવે તમારા દ્રષ્ટિ, સાંભળની દ્રષ્ટિમાં, દિવ્ય દ્રષ્ટિમાં કેટલો ફરક. એટલે હમણાં ગુરુ મહારાજ આમ કળશો મૂછો કર્યો હતો. એમ સંતો કોણ હાંભેલું આમ ઊંચું કરે, જોયે તો આમાં કોણ નાનું ને કોણ મોટું, તો આપણે હાંભેલું મોટું દેખાય. એટલે આ સાંભળે નાખ્યું જોરમાં. હજી તને એવું દેખાણું, મેં તો તને દિવ્ય દ્રષ્ટિ આપવાની તૈયારી કરું. દિવ્ય દ્રષ્ટિથી જો તારે આપણે એમ કીધું, આ તો તે હરખું છે. હરખું કરવા માટે સદગુરુનો ચટક્યું લાગ્યા વિના રહે નહીં કીર્તા. જો યળમાંથી ભમરી બાંધતી હોય તો મનુષ્યને કેટલી વાર. એટલે મને ગુરુ મહારાજે 20 મિનિટનો ટાઈમ આપ્યો, કારણ કે ઘડિયાળમાં જોયું નથી, પણ હવે લગભગ થઈ રહ્યો છે. એટલે આ મારી વાણીનો વિરામ. બોલો સદગુરુ મહારાજની જય.